ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી પહેલા તમામ પક્ષો ઉમેદવારો જાહેર કરવાની દોડધામમાં લાગી ગયા છે। આ વચ્ચે આમ આદમી પાર્ટીએ પોતાની છઠ્ઠી યાદી જાહેર કરી સુરતમાં મહત્વપૂર્ણ દાવ ચલાવ્યો છે। પાર્ટીએ પ્રદેશના મહામંત્રી મનોજ સોરઠિયાને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે। ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 26 એપ્રિલે યોજાવાની છે, જેને લઈને તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગયા છે। ભાજપ તરફથી ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા રાજ્યભરમાં તેજ બની છે અને વિવિધ જિલ્લા તથા શહેરોમાં મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા છે। આ વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈ પોતાની ગતિવિધિઓ ઝડપી બનાવી છે। પાર્ટીએ આજે 7 એપ્રિલે બપોરે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા માટે 44, નગરપાલિકા માટે 82, જિલ્લા પંચાયત માટે 58 અને તાલુકા પંચાયત માટે 213 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને સુરતની રાજનીતિમાં આપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પાર્ટીએ પોતાના પ્રદેશના મહામંત્રી અને મજબૂત સંગઠનકાર મનોજ સોરઠિયાને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આ અંગે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સત્તાવાર જાહેરાત કરી હતી। ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ સહિત પ્રદેશની સંપૂર્ણ ટીમે ચર્ચા વિચારણા બાદ મનોજ સોરઠિયાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે। તેમણે જણાવ્યું કે સુરતમાંથી પાર્ટીને ભારે લોક સમર્થન મળી રહ્યું છે અને લોકોમાં આ વખતે આપને મેયર બનાવવાની આશા પણ દેખાઈ રહી છે। ગઢવીએ વધુમાં કહ્યું કે પાર્ટી સારા ભણેલા ગણેલા મહેનતુ અને પ્રજાના કામમાં લાગેલા ઉમેદવારોને આગળ લાવી રહી છે। સુરતમાંથી પણ મોટા પ્રમાણમાં ફોન અને પ્રતિસાદ મળ્યો હતો કે મજબૂત નેતૃત્વવાળા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે। તે જ દિશામાં નિર્ણય લેવામાં આવ્યો છે। તેમણે મનોજ સોરઠિયાની પ્રશંસા કરતા જણાવ્યું કે વર્ષ 2012થી પાર્ટી સાથે જોડાયેલા સોરઠિયાએ દરેક પડકારમાં પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તેઓ સંગઠનના માહિર અને જનહિતના મુદ્દાઓને ઉજાગર કરનારા આગેવાન તરીકે ઓળખાય છે। આમ આદમી પાર્ટી જ્યારે ઉમેદવારોને જાહેર કરવા માંડી છે ત્યારે ખૂબ લોકોનો પ્રેમ અત્યારે મળી રહ્યો છે। અત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને જે રીતે સુરતમાં 5 વર્ષ આમ આદમી પાર્ટીએ વિપક્ષમાં ભૂમિકા ભજવી અને સુરતનું પહેલું લિસ્ટ જ્યારે જાહેર થયું ત્યારે સેંકડો ફોન આવ્યા છે કે આમ આદમી પાર્ટીનો આ વખતે સુરતમાં મેયર બનાવવાનો છે, તમે મજબૂત ઉમેદવારો ઉતારો। આમ આદમી પાર્ટી અત્યારે એટલી સ્પીડે ચાલી રહી છે કે લોકોને એક ઉમ્મીદ છે તો એ આમ આદમી પાર્ટી ઉપર છે, કારણ કે આમ આદમી પાર્ટી સારા ભણેલા ગણેલા હોશિયાર મહેનતુ વફાદાર અને પ્રજાના કામો કરનારા ઉમેદવારો પસંદ કરી રહી છે અને એટલા માટે સુરતમાંથી પણ ઢગલાબંધ અમને ફોન આવ્યા, મને પણ ફોન આવ્યા કે આ વખતે સુરતમાં મેયર બનાવવાનો છે, તમે મજબૂત લીડરશિપમાંથી કોઈને ઉતારો। અને એટલે જ માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય શીર્ષ નેતૃત્વ, માનનીય અમારે પ્રદેશની આખી ટીમે નક્કી કર્યું છે અને મને બહુ આનંદ થાય છે જાહેરાત કરતા કે અમારા પ્રદેશના મહામંત્રી, મજબૂત લીડર, મજબૂત આગેવાન મનોજભાઈ સોરઠિયાને આમ આદમી પાર્ટી સુરતની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડાવવાનું નક્કી કર્યું છે। આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી, કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠિયાને તમે અહીંયા ઉતારો, લડાવો, અને કારણ કે સુરતમાં મેયર બનવા જઈ રહ્યું છે એટલે આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા ગણેલા હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠિયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદ લાગણી અનુભવું છું। અંતમાં ગઢવીએ આશા વ્યક્ત કરી કે સુરતની જનતા મનોજ સોરઠિયાને જીત અપાવી તેમને મેયર પદ સુધી પહોંચાડશે અને આપની ટીમ શહેરના વિકાસ માટે વધુ મજબૂતાઈથી કામ કરશે।